ભણવાની ઝડપથી શરૂઆત કરીએ અને વધુ ને વધુ આગળ વધીએ. ઓકે, બરાબર ધ્યાન આપો. ચાલો ધ્યાન આપજો. ભૌતિક જગત, ફિઝિકલ વર્લ્ડ. મિત્રો, બોર્ડ ઉપર કંઈક તમને લખેલું દેખાય છે. આ કંઈક વિચિત્ર ભાષા છે, હે ને? ઘણી બધી ભાષા બતાવો. આ ઇંગ્લિશ ભાષા છે, આ ગુજરાતી ભાષા છે, આ મેથેમેટિકલ સિમ્બોલ છે અથવા સિમ્બોલ છે, ઇંગ્લિશ ભાષા છે. સર, આ શું લખ્યું છે? આવું અમે નથી જોયું, આવું કોઈએ લગભગ નથી જોયું. આ લખેલું છે ગ્રીક વર્ડ છે, ગ્રીક ભાષા છે. જોજો, અચરજ ભરી શરૂઆત કરીએ. ગ્રીક ભાષા છે આ. અને આ વાત છે 15મી સદીની. જેમ આપણે એમ કહીએ ને કે એક સમય પહેલાની વાત છે, તો આ વાત છે 15મી સદીની વાત છે. 15મી સદી. મિત્રો, અત્યારે કઈ સદી ચાલે છે? 21મી સદી. આપણે 15મી સદીની વાત કરીએ તો 15મી સદીની અંદર ગ્રીક ભાષાનો શબ્દ આનો મતલબ થાય નેચર. ગુજરાતીમાં કુદરત. આ શબ્દનો મતલબ થાય નેચર અને એનો મતલબ થાય કુદરત. હવે આને આપણા ચેપ્ટરને શું લાગતું ઓળખતું? તો કે ગ્રીક ભાષાની અંદર આને નેચર કીધું અને એની ઉપરથી શબ્દ આપ્યું કે કુદરતનો તમે અભ્યાસ કરો અથવા તો એનો વિવિધાક્ષર અભ્યાસ કરો, એને સમજો, તો ઈ આખું જે બને એને કહેવાય ભૌતિક જગત. તમારી આસપાસની જે કઈ ઘટનાઓ થાય, જે કઈ થાય એનું તમે અવલોકન કરો, એને વ્યવસ્થિત તમે લખો, એના પરથી તારણ કાઢો, નિયમ બનાવો, એ બધું ભૌતિક જગત. ટૂંકમાં તમારે કુદરતનું અવલોકન કરવાનું અને એમાંથી નિયમો બનાવવાના. એ તમે જે નિયમ બનાવો અને ચોપડીની અંદર છપાય એટલે એ બધા તમારા ભૌતિક જગત એટલે કે ફિઝિક્સ, એ બધા ફિઝિક્સની અંદર આવે. આનો મતલબ આવો થાય, સૂર્ય ઉગે છે, સૂર્ય આથમે છે, ચંદ્ર આવે છે, આકાશની અંદર તારા ટમટમે છે, હું ચાલુ છું, તમે સાંભળો છો, તમે મને જોઈ શકો છો, ટીવીની અંદર દેખાય છે, તમારો એસી ચાલે છે, આપણા પહાડ છે જે ખૂબ જ ઊંચા ઊંચા છે, આપણા જંગલો જે છે, આસપાસની વિવિધ ઘટનાઓ થાય છે, આ બધું જ ફિઝિક્સ છે. એક પણ ઘટના એવી નથી કે જેમાં ફિઝિક્સ સંકળાયેલું નથી. આસપાસની જેટલી પણ તમે ઘટના લઈ લ્યો તો એ બધી જ ફિઝિક્સની વાત છે. સમજાય છે? તો આપણે શું કરવાનું છે આ ચેપ્ટરમાં કે આસપાસની જે પણ કાંઈ ઘટના થતી હોય અથવા તો આ ફિઝિક્સની અંદર શું સમજવાનું કે આસપાસની જે કંઈ ઘટના થાય તેને તમારે સમજવાની. પંખાનું ફરવું છે, આ બધાને સમજો, એનું અવલોકન કરો અને નિયમ બનાવો. એ તમે નિયમ બનાવો એટલે એ અંદર આવી જાય ફિઝિક્સમાં. ક્લિયર છે? પાક્કું ને મિત્રો? હવે બરાબર ધ્યાનમાં રાખજો, ફિઝિક્સ સમજવા માટે તમે પહેલા જ દિવસથી ઘણા બધા નવા નવા શબ્દ જોવા મળશે. એ નવા નવા શબ્દ પહેલા જ દિવસથી મિત્રો મગજમાં ધ્યાનમાં રાખજો, ભૂલવાના નથી. એક પણ શબ્દ મગજમાંથી કાઢવાનો નથી. હું જે શબ્દ એમ કહું કે આ શબ્દ તમારે કમ્પલસરી યાદ રાખવાનો, એટલે તમારે કમ્પલસરી એને યાદ રાખવાનો છે. બરાબર છે? શરૂઆત કરીએ. જોજો, ગ્રીક ભાષાથી શરૂઆત થઈ હતી અને હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. ચાલો લખીએ શું કહેવા માંગે છે. પહેલો શબ્દ હું લખું, જોજો, ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ ની વિચારધારા. એ શું વિચારે છે? સર, આવી કોની વિચારધારા? વિચારધારા માણસની હોય. આ તો ભૌતિક વિજ્ઞાનની તમે વિચારધારા કે મિત્રો જે લખેલું છે એ બરાબર છે. જોજો, ભૌતિક વિજ્ઞાનની વિચારધારા એવી છે, કાં તો તોડી નાખો અને કાં તો ભેગું કરી નાખો. શું કહું છું? કાં તો તોડી નાખો અને કાં તો ભેગું કરી નાખો. શબ્દ લખીએ, ભૌતિક વિજ્ઞાનની વિચારધારા આવું કે. બરાબર જોજો, જે હું શબ્દ બોલ્યો ને, પહેલો શબ્દ એકીકરણ, બીજો શબ્દ ન્યૂનીકરણ. આમાં એકનો મતલબ છે ભેગું કરી નાખો અને એકનો મતલબ છે તોડી નાખો. એકીકરણ એટલે ભેગું કરવું, ન્યૂનીકરણ એટલે છૂટું પાડવું. છૂટું પાડવું એટલે એકીકરણનો મતલબ શું કે નાના 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 બધા નિયમને ભેગા કરો. એ બધા નિયમને ભેગા કરીને એક મોટો નિયમ બનાવી દો. એ નિયમ બધા માટે ચાલે, તો એનું નામ એકીકરણ. અને ન્યૂનીકરણ એટલે કોઈ મોટો નિયમ છે એ આખો એક સાથે નથી સમજાતો, એને નાના નાના ભાગમાં ડિવાઈડ કરી દો અને પછી સમજો, તો એ તમે જે વિભાજન કરો એ ન્યૂનીકરણ. મિત્ર આમ જો સીધી ભાષામાં બોલું ને
તો એકનો મતલબ એવો થાય તોડી નાખવો અને એકનો મતલબ થાય ભેગું કરવું. પણ આપણે ફિઝિક્સને અનુરૂપ શબ્દ ભણવાના છે. એટલે એક શબ્દ છે એકીકરણ અને બીજો શબ્દ છે ન્યૂનીકરણ. તો ફિઝિક્સની વિચારધારા કઈ? તો કે આ બે વિચારધારા. હવે આને છે ને થોડુંક ઇન ડીપ સમજીએ. એકીકરણ જોજો, બહુ સીધું છે, બહુ મજા આવશે. એકીકરણ આને સમજીએ. એકીકરણ એટલે શું ખબર? બધા કોઈ પણ ઘટના થાય ને તો એની માટે એક જ નિયમ લગાડવાનો. સર એવું કઈ રીતે શક્ય થાય કે બધી ઘટના માટે એક જ નિયમ લગાડવાનો? આવું ઉદાહરણ આપું. હું દાખલા તરીકે 4 માળના ફ્લેટ ઉપર ચડી જાઉં, ત્યાંથી નીચે પડું, તો મારી માટે જે નિયમ લાગે ને એ જ નિયમ ઝાડ પરથી સફરજન પડે તો એની માટે એ જ લાગે. કદાચ મારી વાત તમને સમજાતી જતી લાગે થોડી થોડી, કે હું 4થા માળે ચડી જાઉં ને નીચે પડું તો મારી માટે જે નિયમ લાગે એ જ નિયમ ઝાડ પરથી સફરજન નીચે પડે તો એની માટે જ લાગે. ચાલો મને મિત્રો જવાબ આપો તો. ઝાડ ઉપરથી સફરજન નીચે પડે તો એની લીધે કયો નિયમ આવ્યો હતો? ગુરુત્વાકર્ષણનો નિયમ. હે ને? કયો નિયમ? ગુરુત્વાકર્ષણનો નિયમ. તો ગુરુત્વાકર્ષણનો નિયમ બધે લાગે. કઈ રીતે? આ ઘટનામાં લાગે તો કે જોજો, વૃક્ષ પરથી અથવા તો ચાલો વૃક્ષ પરથી સફરજન નું પડવું, આની માટે તમે ગુરુત્વાકર્ષણનો નિયમ લગાડી શકો. સૂર્યની આસપાસ, સર આ નવું લેવા તમે, સૂર્યની આસપાસ ગ્રહો નું ભ્રમણ, આમાં લાગે ગુરુત્વાકર્ષણનો જ નિયમ. અથવા પૃથ્વીની આસપાસ કૃત્રિમ અથવા કુદરતી ગ્રહોનું ભ્રમણ, આસપાસ ગ્રહોનું, ચંદ્ર આસપાસ ગ્રહ એટલે ચંદ્ર નું ભ્રમણ. મિત્રો જોજો, તમારે આ ઘટના સમજવી હોય, આ ઘટના સમજવી હોય, આ ઘટના સમજવી હોય, બધા માટે નિયમ એક જ લાગે. કયો નિયમ? તો કે ગુરુત્વાકર્ષણનો નિયમ. હવે કઈ રીતે? જોજો, વૃક્ષ પરથી સફરજન ક્યાં પડ્યું? નીચે. કોણે ખેંચ્યા? તો કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળે, તો આ નિયમ લાગે. સૂર્યની આસપાસ ગ્રહોનું ભ્રમણ, સર આમાં કઈ રીતે ગુરુત્વાકર્ષણ? અહીંયા જુઓ, માની લો કે સૂર્ય છે, એની આસપાસ પૃથ્વી ભ્રમણ કરે છે. સર આ તમે કેવી પૃથ્વી દોરો છો અને કેવું બધું દોરો છો? હું કહું સાંભળજો. ઘણા બાળકોના મનમાં કદાચ એવું હોય કે સૂર્ય અહીંયા છે વચ્ચે અને પછી પૃથ્વી ગોળ ગોળ ફરે છે, તો આવું છે નહીં, પૃથ્વી આવા માર્ગે ફરે છે. પણ એ તો આપણે સરળતા માટે આપણે આવું લઈ લઈએ છીએ કે વર્તુળાકાર ફરે છે. બરાબર? આટલું ધ્યાનમાં રાખવાનું. ચાલો જોજો, તો આ સૂર્ય છે ને આજુબાજુ પૃથ્વી ફરે છે. હવે ઇન્ટરેસ્ટિંગ વાત કરું, આ પૃથ્વી છે, કોઈ દિવસ એવું થાય કે આવી રીતે આમ ફરે છે, આજે એને બહુ ઈચ્છા થઈ કે હું અહીંયા દરરોજ આમ આટા મારું ને મને ગમતું નથી, આજે એક મોટો રાઉન્ડ મારી આવું, એટલે આમ રાઉન્ડ મારી આવે અને પછી અહીંયા આવી જાય અને પછી આમ ફરવા લાગે. આવું થાય? ઝડપથી મિત્રો જવાબ આપજો. આવું થાય કે પૃથ્વી આમ એક રાઉન્ડ મારી આવે અને પછી પાછી અહીંયા આવી જાય ને આવી જાય ફરે? એવું થાય? ન થાય. આવું થાય કોઈ દિવસ કે પૃથ્વી આવી રીતે આમ જતી હતી એટલે આજે એને છે ને બહુ થાક લાગ્યો હતો, આમ દૂર દૂર જતી હતી ને આજે એને વિચાર કર્યો એક કામ કરું, આજ અંદર આંટો મારી આવું આમ અને ડાયરેક્ટ શોર્ટકટમાં અહીંયા આવી જાવ. અહીંયાથી ડાયરેક્ટ આમ નહીં, શોર્ટકટમાં આમ કરીને આમ ફરવા લાગી. આવું થાય? આવું થાય નહીં. પૃથ્વી નો બહાર જઈએ કે નો અંદર આવીએ કે જેમ ફરે છે એમ જ ફરે. કેમ કે એને કોણ પકડી રાખે છે? સૂર્ય. અને સૂર્યનું શું પકડી રાખે છે? તો કે ગુરુત્વાકર્ષણ. શું પકડી રાખે છે? ગુરુત્વાકર્ષણ. એટલે એનો મતલબ એવો છે, ગ્રહો માટે લગાડો, સફરજન માટે લગાડો, સૂર્ય માટે લગાડો, પૃથ્વી માટે લગાડો, બધા માટે એક નિયમ લાગે. કયો નિયમ? તો કે ગુરુત્વાકર્ષણ. ખબર પડે છે? એટલે જો તમે બધી ઘટનાને સમજવા માટે એક જ નિયમનો ઉપયોગ કર્યો, બધી ઘટનાને ભેગી કરી દીધી, એટલે એને કહેવાય એકીકરણ. બધું ભેગું કરી દીધું ને એક જ નિયમ આપ્યો. કોઈ પણ ઘટના સમજવી એક જ નિયમ આપવાનો, બીજી કોઈ વાત જ નહીં. સમજાય છે? એવી રીતે સમજીએ ન્યૂનીકરણ. જોજો, ચાલો હવે આની વાત કરીએ. ન્યૂનીકરણ એટલે
કોઈ મોટા તંત્રને નાના નાના ભાગોમાં વિભાજન કરી તેનો અભ્યાસ કરવો. શું કે છે કે કોઈ મોટું તંત્ર એટલે મોટું કોઈ તંત્ર છે એ તમને આખું નથી સમજાતું તો નાના 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 ભાગની અંદર વિભાજન કરી દે સમજો. સર આવી રીતે નથી સમજાતું, બહુ સીધી ભાષામાં સમજાવું. જોજો 10માની ચોપડી આટલી હોય આપણી, બરાબર છે, આખી ચોપડી મોઢે કરવાની હોય અને 1 અઠવાડિયાનો ટાઈમ આપે તો થાય? ન થાય. પણ દરરોજ પહેલો દિવસ 10માનો ચાલુ થાય ત્યાંથી પહેલા દિવસે 2 પેજ વાંચો, પછી 2 પેજ વાંચો, 2 પેજ 2 પેજ 2 પેજ, દરરોજ 2 પેજ વાંચો, 365 દિવસ થાય તો આખી બુક આખી મોઢે થઈ જાય. બરાબર છે, પણ આપણે એવું કરતા નથી. આપણે એક્ઝામ ટાઈમે જ વાંચીએ, ત્યાં સુધી આપણે વાંચતા નથી, એટલે આપણે અટવાઈએ છીએ. પણ જો દરરોજ થોડું વાંચવું હોય તો એક સમય એવો આવે કે બહુ બધું ભેગું થઈ જાય, અને બહુ બધું ભેગું થઈ જાય એટલે એનો અભ્યાસ સરખો થાય. તો જો ન્યૂનીકરણ કે તમે મોટું તંત્ર હતું એ તમારી બુક હતી, એમાં ધીરે ધીરે 2 પેજ વાંચ્યા તો એક સમય એવી થઈ ગઈ આખી બુક બની ગઈ અને તમને બધું આવડી ગયું. એ આ છે. એટલે કોઈ મોટી ઘટના હોય એ નથી સમજાતી તો એને નાની નાની ઘટનામાં રૂપાંતરણ કરી દો અને પછી એનો અભ્યાસ કરો. આ છે. એટલે ફિઝિક્સ એવું કહેવા માંગે છે કે મોટી વસ્તુ હોય તો એને નાની કરીને સમજો, અથવા તો બધી વસ્તુ ભેગી કરીને એક જ નિયમ આપો ને એનાથી બધું સમજાવ્યું. આ બી ક્લિયર છે? ચાલો આગળ વધીએ. બરાબર ધ્યાન આપજો. નવા શબ્દ સમજીએ. મિત્રો તમારે આ શબ્દ ક્લિયર હોવા જોઈએ. એકીકરણ, ન્યૂનીકરણ, એકીકરણ ભેગું કરવું, ન્યૂનીકરણ તોડી નાખવું, પણ શબ્દો સમજાવવા જોઈએ. બીજું જોજો, મજા આવશે. સ્કોપ ઓફ ફિઝિક્સ. ઇંગ્લિશમાં કેમ લખો છો? ખાલી એમ જ લખો તમને સમજાય એની માટે. શું લખ્યું છે? સ્કોપ ઓફ ફિઝિક્સ. ગુજરાતીમાં ભૌતિક વિજ્ઞાન નો શબ્દ લખો જોજો, અભ્યાસક્રમ. ખાલી તમને અચરજ ભરેલું લાગે એની માટે જ ખાલી મેં આવું લખેલું છે. આનો મતલબ બીજો કોઈ જ નથી. અભ્યાસક્રમ. ટૂંકમાં એ શું કે છે કે 11 સાયન્સ અને 12 સાયન્સ ની અંદર શું ભણવાના એ અમને કયો. એટલે એને શું કહેવાય? સ્કોપ ઓફ ફિઝિક્સ. તમે 11 સાયન્સ ની આજે ફિઝિક્સ ની ચોપડી ખોલો એટલે પહેલેથી ચાલુ કરીને 12 સાયન્સ ની છેલ્લું પેજ પૂરું કરો ત્યાં સુધી શું ભણશો એ તમારો શું કહેવાય? સ્કોપ કહેવાય. કે ફિઝિક્સમાં શું છે? ગુજરાતીમાં ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસક્રમ. ક્લિયર છે? શરૂઆત કરીએ કે આ તમે જે ભણવાના છો એની અંદર તમે ભણવાના શું છો, કયા કયા શબ્દ ભણવાના છો, આ બુકની અંદર શું છે, આખી ફિઝિક્સ જે તમે કહો છો બ્રાન્ચ છે આપણી ચોપડી છે એની અંદર શું ભણશો એની શરૂઆત કરીએ. ચાલો બરાબર ધ્યાન આપજો. બહુ જ ઇન્ટરેસ્ટિંગ બધા ભાગો છે, સમજીએ. જેવી શરૂઆત કરશો એટલે પહેલો શબ્દ તમારી પાસે આવશે. જોજો, પહેલો શબ્દ યંત્રશાસ્ત્ર. સર આ કેવું શાસ્ત્ર? અત્યાર સુધી તો રામાયણ શાસ્ત્ર અને મહાભારત શાસ્ત્ર ને આવું સાંભળેલું હતું, આ તો યંત્રશાસ્ત્ર આવ્યું. મિત્રો જોજો, યંત્રને કાઢી નાખો, અત્યારે ખાલી શાસ્ત્ર સમજો. બરાબર છે? શરૂઆત કરીએ. શાસ્ત્ર, ખાલી શાસ્ત્ર સમજો. મિત્રો આપણે મમ્મી પપ્પા અથવા તો આ કોરોનાનો જે ટાઈમ ચાલે છે આની અંદર રામાયણ મહાભારત આખી સિરિયલ મુકાઈ ગઈ છે. પણ રામાયણ મહાભારત આખી સિરિયલ છે, આખા ગ્રંથ છે, આખા શાસ્ત્ર છે, જે ઋષિ મુનિઓએ વાલ્મીકીએ એને લખ્યા છે. હું એમ કહું કે રામાયણનું શાસ્ત્ર છે તો એની અંદર રામ ભગવાનની બધી લીલા અથવા તો રામ ભગવાને જે પણ એનું જીવન દરમિયાન કામ કર્યું એ બધું અંદર લખેલું. એટલે રામાયણ એક ગ્રંથ થયો, રામાયણ એક શાસ્ત્ર થયું કે જેની અંદર રામ ભગવાનની બધી જ વાત હોય. એવી રીતે વાત કરું મહાભારત, તો મહાભારત એક શાસ્ત્ર છે. એની અંદર અર્જુનની વાત આવે, કૃષ્ણ ભગવાનની વાત આવે, દુર્યોધનની વાત આવે, શકુનીની વાત આવે, અંદર રામ ભગવાનની વાત ન આવે. સમજાય છે મારું લોજિક? એટલે મહાભારત એક બ્રાન્ચ છે, એક શાખા છે, એટલે મહાભારતનું શાસ્ત્ર. ગીતા, કૃષ્ણ ભગવાને જે કાંઈ કીધું એ બધું અંદર લખાયેલું છે, ગીતા. એવી રીતે હવે આપણે ફિઝિક્સની અંદર આવીએ. શાસ્ત્ર એટલે એની અંદર કંઈક લખાયેલું છે. યંત્રશાસ્ત્ર એટલે હું બધા જુદા જુદા સાધનો છે એ ગતિ કેવી રીતે કરે છે, એ કામ કેવી રીતે કરે છે, એની માટેનો શબ્દ વપરાય યંત્ર. જ્યારે કોઈ વસ્તુ હલન ચલન કરે ને એની માટેનો શબ્દ વપરાય યંત્ર. યંત્ર એટલે માણસ જ તે કે સાધન એવી રીતે નહીં, કોઈ પણ વસ્તુ હલન ચલનને અનુરૂપ તમે શબ્દ આપો એટલે એને કહેવાય યંત્ર.
યંત્રશાસ્ત્ર એટલે આને કહેવાય ગતિ વિજ્ઞાન. કે જ્યારે કોઈ પદાર્થ, માની લો કે હું ગતિ કરું છું, તો હું ગતિ કરું એને કોની અંદર લખી શકાય? તો કે યંત્રશાસ્ત્રમાં લખાય. રામાયણની વાત કરું તો એની અંદર રામ ભગવાનની જ વાત થાય. એવી રીતે હું ગતિની વાત કરું તો મારે એને કયા શાસ્ત્રમાં લખવાના? યંત્રશાસ્ત્ર. સમજાય છે? આ યંત્રશાસ્ત્રની અંદર તમે ઘણી બધી ગતિ, પંખાની ગતિ, તમે આપણે ભમરડો ફેરવો છો ભમરડાની ગતિ, તમારી ઘડિયાળનો કાંટો ફરે છે એ ગતિ, સાપની ગતિ, ઘણી બધી ગતિઓ છે. બરાબર છે? પતંગિયાની ગતિ. તો આ જુદી જુદી ગતિઓનો તમે અભ્યાસ કરો, એ આ છે. આની અંદર હજી ફિઝિક્સમાં તમે આગળ ભણશો કાર્ય. કાર્ય કાર્ય એટલે બીજું કાંઈ જ નહીં. અથવા આવા શબ્દ ભણશો, બળ. આ બધા એકબીજા ઉપર આધાર રાખે છે. બળ, તમે કોઈકને ધક્કો મારો તો એને ફિઝિક્સની ભાષા એવું કે તમે બળ લગાડ્યું. શું લગાડ્યું? બળ. આપણે એમ કહીએ કે જોરથી ખેંચો, તો એનો મતલબ જોરથી બળ લગાવો. તો એ બધું તમે આની અંદર ભણશો. ક્લિયર છે? ચાલો, આની અંદર બીજા ઘણા શબ્દ આવશે. દોલનો. તમને ખબર હોય તો જૂના જમાનાની ઘડિયાળ છો, ટીક 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 થાય છે. દોલન એ બધું ગતિશાસ્ત્ર છે. સમજાય છે મિત્રો? એટલે એક આખી બ્રાન્ચ ભણશો જે ગતિને અનુરૂપ હશે, એ આખું યંત્રશાસ્ત્ર. આવું બીજું શાસ્ત્ર ભણીએ, બરાબર ધ્યાન આપજો. ઉષ્મા ગતિ શાસ્ત્ર. થોડીક હિન્ટ કદાચ તમને મળી હશે. ઉષ્મા ગતિશાસ્ત્ર. ઉષ્મા ગતિશાસ્ત્ર ઇંગ્લિશમાં કહેવાય થર્મોડાયનેમિક્સ. શું કહેવાય? થર્મોડાયનેમિક્સ. થર્મોસ. ચા. થર્મોસ ની અંદર ચા મૂકો એટલે ગરમ જ રાખે. ગરમ એટલે ઉષ્મા. ખબર પડે છે? કોઈ પણ ગરમ વસ્તુ, ઠંડી વસ્તુ, એનો અભ્યાસ કરો એટલે આની અંદર આવે. સમજાય છે? એટલે આની અંદર જ્યારે તમે ઉષ્મા ગતિશાસ્ત્રની વાત કરો એટલે તમારે વાત કરવી પડે ગરમ ઠંડુ એટલે તાપમાન ઉપરાંત ઉષ્મા. આ બધાને તમારે સમજવાના. આંતરિક ઉર્જા. જો કે આ શબ્દની અંદર ખબર નહીં પડે, અત્યારે ખાલી લખું છું કે તમને ફેમિલિયર હો, તમને આ શબ્દ ખબર હોય. આંતરિક ઉર્જા, આવા બધા શબ્દ ભણવાના છે. અને આની અંદરનો સૌથી મહત્વનો ભાગ થર્મોડાયનેમિક્સના નિયમ, ઉષ્માગતિશાસ્ત્રના નિયમ. ઉષ્માગતિશાસ્ત્રના 3 નિયમ તમે ભણશો. ઝીરોથ, ફર્સ્ટ અને સેકન્ડ. ગુજરાતીમાં 0 ક્રમનો નિયમ, 0 ક્રમનો નિયમ, પ્રથમ ક્રમનો નિયમ અને દ્વિતીય ક્રમનો નિયમ. નિયમ એટલે લો, કાનૂન. તમે આનું કાનૂન ભણવાના છો. સમજાય છે? ઠીક છે. એટલે આ 3 નિયમ ભણશો. ઉષ્મા, આ બધું તમે ભણો ને એટલે આમાંથી તમે એક સરસ મજાની શોધ કરી જોજો. ઉષ્મા, આવું સાંભળ્યું છે સર? કદાચ સાંભળેલું હોય એવું તો લાગે છે. વરાળ યંત્ર, સ્ટીમ એન્જિન, સ્ટીમ ઉષ્મા, વરાળ યંત્ર. ગુજરાતીમાં શું કહેવાય? છુક ગાડી. રેલગાડીની વાત કરું છું, ટ્રેનની વાત કરું છું. મિત્રો, ગદર પિક્ચર યાદ કરો. ગદર પિક્ચર ની અંદર તમને ખબર હોય તો પેલો કોલસાથી, પેલો કોલસો હોય છે, પાવડાથી કોલસો ભરી અંદર એન્જિનમાં નાખે છે, વરાળ બને છે અને ટ્રેન ઝડપથી ચાલે. જે લોકોએ ગદર પિક્ચર જોયું છે એ લોકોને ખ્યાલ હશે. બરાબર છે? તો એ આ છે કે જે વસ્તુ વરાળથી કામ કરે એ બધું આની અંદર આવે. તો એ કયો ભાગ છે? ઉષ્માગતિશાસ્ત્ર. સમજાય છે? ચાલો થોડાક આગળ વધીએ. નવું હજી કંઈક ભણશો, એ આવી કંઈક વાત છે. ચાલો આ ભાગ આપણે આમનામ રહેવા દઈએ. આમાં આને સાફ કરી નાખો. ચાલો, પેલા એક શાસ્ત્ર ભણ્યા, કયું ભણ્યા? યંત્રશાસ્ત્ર. પછી કયું શાસ્ત્ર ભણ્યા? તો કે ઉષ્માગતિશાસ્ત્ર. હવે નવું શાસ્ત્ર ભણાવો નહીં. જોજો. સ્થિત વિદ્યુત શાસ્ત્ર. પાછું નવી બુક આવે છે મોટી. જેમ રામાયણ ભણી ગયા, મહાભારત ભણી ગયા, એમ હવે બાઇબલ ભણવાના છે. મિત્રો, આને નાને કઈ લાગતું નથી ને, લાગતું ઓળખતું નથી. એ બધા ધાર્મિક ગ્રંથો છે. એમાં આવી રીતે આ બધા સાયન્ટિફિક ગ્રંથો છે એવું માની લો. આ બધું સાયન્ટિફિક છે. સાયન્સને આધારે જે બુક બની બધી આ છે.
સ્થિત વિદ્યુત શાસ્ત્ર ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોસ્ટેટિક. શું કહેવાય? ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે સ્થિત. વિદ્યુત એટલે ઇલેક્ટ્રો. વિદ્યુત શબ્દ આવે એટલે મિત્રો મગજની અંદર એક શબ્દ આવે, વિદ્યુત ભાર. શું શબ્દ? વિદ્યુત ભાર. કદાચ 10મા ધોરણની અંદર આ શબ્દ સાંભળેલો છે. કઈ જગ્યાએ યાદ કરાવું? તમને ખબર હોય તમે આવું કંઈક ડિઝાઇન જોયેલી છે. હા સર, આવું તો કંઈક જોયું હોય એવું લાગે છે. તમે આને અવરોધ કહેતા હતા, યાદ કરો તો. ખબર છે? અવરોધની વાત હતી ત્યારે પ્રવાહ કંઈક આવતો તો ત્યારે વિદ્યુતભાર શબ્દ આવતો. તો એ વિદ્યુતભાર હોય એ આની અંદર હોય. કયા શાસ્ત્રમાં? સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં. પણ મિત્રો શબ્દ જે કે એની ઉપર ધ્યાન આપવાનું. સ્થિત એટલે સ્થિર. એનો મતલબ વિદ્યુતભાર સ્થિર હોય ત્યારે તમે એના જે કાંઈ પણ ગુણધર્મનો અભ્યાસ કરો એ બધો આની અંદર આવે. વિદ્યુતભારને કેવું રાખવાનો? સ્થિર. હું એમ કહું વિદ્યુતભાર અહીંયા છે તો અહીંયા જ રહી, કોઈ દે જગ્યા બદલે નહીં. અને તમે જે અભ્યાસ કરો એ બધું આમાં લખવાનું. ખબર પડે છે? એ સ્થિત વિદ્યુત શાસ્ત્ર. જોજો હજી આગળ નવો શબ્દ આની અંદર તમે ભણશો. નવા શબ્દ વિદ્યુત ક્ષેત્ર. આખા શાસ્ત્ર આ બુકની અંદર જેમ હું છે ને આવું કહું છું, યંત્રશાસ્ત્ર હોય તો એની અંદર આવા શબ્દ ભણો. એવી રીતે સ્થિત વિદ્યુત શાસ્ત્રની આવા શબ્દ. મહાભારત ને રામાયણ સાથે સરખાવવું તો એવું માની લો આ મહાભારત છે. મહાભારત છે તો કૃષ્ણ ભગવાન વિશે કંઈક જાણો, અર્જુન વિશે કંઈક જાણો, શકુની વિશે કંઈક જાણો, દુર્યોધન વિશે કંઈક જાણો. બસ એક્ઝેક્ટ આવું જ, કોઈ જ ફરક નહીં. સ્થિત વિદ્યુત શાસ્ત્ર છે તો વિદ્યુત ભાર વિશે જાણો, વિદ્યુત ક્ષેત્ર વિશે જાણો, આના વિશે કંઈક જાણો. નવા શબ્દ કેપેસિટન્સ. ખબર પડે છે? આ બધા શબ્દ સમજવાના. પણ એક વસ્તુ ફિક્સ કે વિદ્યુત ભાર સ્થિર રહેવો જોઈએ, ગતિ કરે નહીં. ક્લિયર? આગળ જઈએ. નવી બ્રાન્ચ, નવો ગ્રંથ, બાઇબલની એન્ટ્રી કરું અથવા કુરાનની એન્ટ્રી કરું. સ્થિત વિદ્યુત શાસ્ત્ર લખવી જોજો. ગતિકીય વિદ્યુત શાસ્ત્ર. નવો શબ્દ. હવે પણ તમને હિન્ટ મળી ગઈ છે. બરાબર છે? જોજો. ગતિકીય વિદ્યુત શાસ્ત્ર. ગતિકીય સ્થિત વિદ્યુત શાસ્ત્ર. ગતિકીય એટલે વિદ્યુત ભાર. અને શું કરતો હોય? તો કે ગતિ કરતો હોય. આની અંદર સ્થિર રહે, આની અંદર શું કરે? ગતિ કરે. તો વિદ્યુત ભારને તો ભણવાના જ તે. આખો વિદ્યુત ભાર લખેલું છે, સાચવી લેજો. પણ એ કેવું કરતો હોય? ગતિ કરે. અને એ ગતિ કરે ત્યારે જે કાંઈ પણ થાય એ બધું તમારે આમાં સમજવાનું. આ બ્રાન્ચમાં ગતિકીય વિદ્યુત શાસ્ત્ર. મગજની અંદર ફિક્સ કરો. વિદ્યુત ભાર ગતિ કરે એટલે પ્રવાહ અથવા તો એટલે વિદ્યુત પ્રવાહ ની રચના થાય છે. આ શબ્દ એક તમે ખાલી યાદ રાખી લો. શું? કે ગતિકીય વિદ્યુત શાસ્ત્ર એટલે વિદ્યુત ભારની વાત કરવાની. જે ગતિ કરતો હોય અને વિદ્યુત ભાર જો ગતિ કરે તો કોઈક રચના થાય. એ રચનાનું નામ વિદ્યુત પ્રવાહ. આ 12 સાયન્સનું ચેપ્ટર નંબર 3 છે. આના વિશે બહુ બધું ભણશો. પણ અત્યારે ખાલી શબ્દ યાદ રાખો કે વિદ્યુત ભાર ગતિ કરે તો કોની રચના થાય? વિદ્યુત પ્રવાહની. ક્લિયર છે? આગળ વધીએ. નવી બ્રાન્ચ લઈએ, નવી શાખા લઈએ. આવી જેમ શાખા લીધી ને એવી નવી શાખા. જોજો. વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર. ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. ઇલેક્ટ્રો વિદ્યુત, મેગ્નેટ ચુંબક, ટિઝમ શાસ્ત્ર. ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ એટલે આખું શાસ્ત્ર. આની અંદર શું હોય? બરાબર ધ્યાન આપજો. જો વિદ્યુત ભારે ગતિ કરીને તો વિદ્યુત પ્રવાહ મેળવો. વિદ્યુત ભાર ગતિ કરીને તો વિદ્યુત પ્રવાહ મેળવો. અને વિદ્યુત પ્રવાહ આવે, જો વિદ્યુત પ્રવાહ આવે તો પાછી એની કઈક અસર હોય. એ અસર છે ચુંબકત્વ. એની અસર કઈ? તો કે ચુંબકત્વ. એકદમ સરળ ભાષામાં સમજાવવાનું પછી બધું સમજાશે મિત્રો. આ હકીકતમાં છે ને આપણી જેવા છે આ બધા. બાળકનો જન્મ થાય, બાળકનો જન્મ થયો તો એ માતાની પાસે જ એમનામ રહે, એ ક્યાંય ન જાય અને એમનામ પડ્યું રહે સ્થિર.
અને બધા લોકો એની પાસે જઈને એનું અવલોકન કરે કે એ શું કરે છે, તમે એની સાથે સેલ્ફી પાડશો, એ હસે છે એ જોશો, એની આંગળીઓ જોશો, એના પગ છે એ જોશો, એને તમે જોવો, એનું તમે અવલોકન કરો, એ સ્થિર છે. ઊભું થઈને બાળક ક્યાંય જતું રહે છે? જતું નથી, સ્થિર રહે છે. આ બ્રાન્ચ કે વિદ્યુત ભારનો જન્મ થયો અને વિદ્યુત ભાર સ્થિર જ રહે, એ દરમિયાન તમે એનો જે પણ કઈ અભ્યાસ કરો એ આ બ્રાન્ચ. ઓલું બાળક છે એ માની લો 2 વર્ષ થયા એટલે ચાલતું થયું એટલે પગથી ચાલતું હોય તો જેવું પગથી ચાલવાનું શરૂ થાય એટલે થોડાક જ દિવસની અંદર ઘરની અંદર વાસણના અવાજ આવવા લાગે, રમકડા તૂટવા લાગે, મમ્મી ખીજાવા લાગે. અસર કે ઓલો વિદ્યુત ભાર હતો એને ગતિ કરી, અને ગતિ કરી એટલે પ્રવાહ મળ્યો, તો પ્રવાહ લીધે એની અસર મળી કઈ? ચુંબકત્વ. ઓલો ભાઈ જે નાનું બાળક હતો એને ચાલવાનું ચાલુ કર્યું, વાસણનો અવાજ આવવા લાગ્યો, રમકડા તૂટવા લાગ્યા, મમ્મી ખીજાવા લાગ્યા, અસર. ખબર પડે છે? એટલે આખું આપણા જીવન સાથે સંકળાયેલું જ છે, ખાલી જોવાની જરૂર છે. બરાબર છે? આને ધ્યાનમાં રાખજો. વિદ્યુત ભાર સ્થિર, વિદ્યુત ભાર ગતિ કરે તો પ્રવાહ બને, અને પ્રવાહની અસર ચુંબકત્વ મળે. ક્લિયર છે? પાછા આગળ જઈએ, નવો ભાગ સમજીએ. ચાલો, એક ભણ્યું, હવે નવું શાસ્ત્ર ભણીએ. ચાલો, હવે લખો ઈ જોજો. પ્રકાશ શાસ્ત્ર. આ પાછું નવું. હા, આનું તો નામ જ કે છે શું ભણવાનું છે? પ્રકાશ શાસ્ત્ર. ટૂંકમાં તમારે કોના વિશે ભણવાનું? પ્રકાશ વડે. પ્રકાશ ક્યાંથી આવે છે, કેટલી ઝડપથી આવે છે, કેવી રીતે આવે છે, એનો સ્વભાવ શું છે, પ્રકાશ વિશેની બધી માહિતી આની અંદર ભણવાની. અને સાયન્ટિફિક રીતે વાત કરીએ તો 10મા ધોરણની અંદર આવા ઘટના સાંભળેલી છે. પરાવર્તન. હવે કઈક મગજમાં આવતું લાગે છે. પરાવર્તન, હે ને? નામ બોલો તો બીજું. વક્રીભવન. વક્રીભવન, થોડાક બેન્ડ થઈ જાય, વળી જાય. તો એ બધું પ્રકાશ શાસ્ત્રની આવી ઘણી બધી ઘટનાઓ તમે 10મા ધોરણની અંદર ભણાતી. બેઠું આની અંદર આવશે. 10માની અંદર અરીસા ભણ્યા હતા, અંતર્ગોળ બહિર્ગોળ, એટલે અરીસા ભણશો તમે. લેન્સ ભણશો, ટેલિસ્કોપ ભણશો. ઓહો સર, આટલું બધું ભણવાનું છે, બહુ બધું ભણવાનું છે. ટેલિસ્કોપ ભણશો. ખબર પડે છે? એટલે પ્રકાશ શાસ્ત્રની વાત કરું ત્યારે મારે આ બ્રાન્ચની વાત કરવા. ક્લિયર છે? નવી બ્રાન્ચ સમજીએ. આ બધા ચેપ્ટર છે મિત્રો, તમારે 12 સાયન્સ અને 11 સાયન્સ ભેગું કરશો ને એટલે આ બધા ચેપ્ટર તમે ભણી ગયા હશો. તમને આ બધું ધીરે ધીરે આવડતું હશે. ઓકે, નવી બ્રાન્ચ. ચાલો, હું આ ભાગ સાફ કરી નાખું છું. શું લખ્યું? ક્વોન્ટમ શાસ્ત્ર. ક્વોન્ટમ શાસ્ત્ર એટલે ક્વોન્ટમ એટલે નાનું નાનું. ક્વોન્ટમ એટલે સૂક્ષ્મ. તમે જ્યારે નાની નાની વસ્તુનો અભ્યાસ કરો ત્યારે તમારે આની વાત કરવાની, ક્વોન્ટમ શાસ્ત્રની. કોઈ ગુજરાતી નામ નહીં, જેમ છે એમ જ ચાલવા દો. ક્વોન્ટમ શાસ્ત્ર, સૂક્ષ્મ વસ્તુનો અભ્યાસ. ક્વોન્ટમ એટલે સૂક્ષ્મ. આની અંદર શું? તો કે એટમ, પરમાણુ. તમે આનો અભ્યાસ કરશો. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, હે ને? આવું કંઈક સાંભળેલું છે ને? ઇલેક્ટ્રોન, પ્રોટોન, આ બધાનો અભ્યાસ કરશો. ન્યુટ્રોન, પરમાણુ. આગળ જઈએ. નવો શબ્દ એક, આ શબ્દ તો બહુ જ બધો ભણવાના છે, આખું ચેપ્ટર આની ઉપર છે. શું લખેલું છે? અર્ધવાહક. સર આવું કેવું આવ્યું? અત્યાર સુધી આવું સાંભળેલું છે. સુવાહક અથવા અવાહક. સર આ શબ્દ તો પહેલી વખત સાંભળ્યો. થોડોક ગપ્પા મારવાની છૂટ છે. અર્ધવાહક એટલે થોડા આ છે અને થોડા આ છે, બેને ભેગા થઈને જે કઈ મેળવવું એ આ પોતે છે. સમજ પડે છે? અર્ધવાહક એટલે આ ભણશો તમે. ખબર પડે છે? આ બધી જ બ્રાન્ચ ભણો. હજી એક શબ્દ અને પછી આપણે અટકાવીએ. ચાલો, આને હું સાફ કરી નાખું.
હું છે ને આ બ્રાન્ચ રહેવા દઉં, આ શબ્દ કાઢી નાખો. ન્યુક્લિયર ફિઝિક્સ, ન્યુક્લિયર અણુબોમ્બ, પરમાણુ બોમ્બ, ન્યુક્લિયર પ્રક્રિયા જે થાય ને, હિરોશીમા નાગાસાકી ઉપર જે બોમ્બ નાખ્યા હતા એ બધી આ છે. એટલે આની અંદર તમે ભણશો ન્યુક્લિયર પ્રક્રિયા. બહુ અત્યારે ચિંતા નહીં કરતા શબ્દ જોઈને, પણ શબ્દ યાદ રાખવાનો પ્રયત્ન કરો. ન્યુક્લિયર પ્રક્રિયા, સૂર્યની અંદરની પ્રક્રિયા. સર સૂર્યમાં પ્રક્રિયા થાય છે? હા, આ બધું તમે આની અંદર ભણશો ન્યુક્લિયર ફિઝિક્સની અંદર. ખબર પડે છે મિત્રો? તો આ આખું તમે 11 સાયન્સ અને 12 સાયન્સ ની અંદર શું ભણવાના છો એનો ઓવરવ્યુ છે, ટ્રેલર છે આ. અને ટ્રેલર માંથી પછી એક એક ભાગ લેવાનો છે, એ એક એક ભાગને સમજવાનો અને આખી 11 સાયન્સ અને 12 સાયન્સ ની બુકને પૂરી કરવાની. સમજાય છે મિત્રો? એક વસ્તુ ધ્યાનમાં રાખજો, જેટલા શબ્દ કીધા છે ગોખવાની જરૂર નથી, પણ એ બધા શબ્દને મગજની અંદર રાખજો. નેચર, કુદરત, વિદ્યુત ક્ષેત્ર, કેપેસિટન્સ, વિદ્યુત ભાર, સ્થિર હોય તો સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહેવાય. વિદ્યુત ભાર ગતિ કરે તો ગતિકીય કહેવાય. ગરમ વસ્તુનો અભ્યાસ શેમાં થાય? તો કે ઉષ્મા ગતિ શાસ્ત્રમાં થાય. પ્રકાશનો અભ્યાસ શેમાં થાય? તો કે પ્રકાશ શાસ્ત્રમાં થાય. કોઈ વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો એ શેમાં અભ્યાસ આવે? આમાં આવે. ચુંબકની વાત કયા શાસ્ત્રમાં આવે? તો વિદ્યુત ચુંબકીય શાસ્ત્રમાં આવે. આમ યાદ રાખજો. જ્યાં સુધી આ ક્લિયર નહીં હોય ને મગજમાં, ત્યાં સુધી અઘરું છે. એટલે બધા શબ્દ ક્લિયર રાખો અને આને સમજજો, આનું મનોમંથન કરજો વારંવાર. કોરોનાનો ટાઈમ છે, પણ મિત્રો ટાઈમ વેસ્ટ નહીં કરતા. તમારી ભણવાની શરૂઆત હવે થઈ જવી જોઈએ. જેટલું લેટ થશે એટલું તમને જ નુકસાન છે. બરાબર છે? પાછળથી ખૂબ જ દોડાદોડી થાય એની કરતાં પહેલેથી હવે ભણવાનું શરૂઆત કરી દો. મેન્ટલી પ્રિપેર થઈ જાઓ. 11 સાયન્સની અંદર એડમિશન લઈ લીધું છે તો હવે ફોનનો ઉપયોગ કોઈક સારી રીતે કરીએ અને આવી રીતે ડિજિટલ રીતે જે કાંઈ હવે ચાલુ થયું છે અત્યારે થોડા ટાઈમ પૂરતું આપણે આ કરવું પડશે બધું જ. બરાબર છે? તો બરાબર ભણો અને સાથે સાથે ધ્યાન આપો. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ એ કરતાં પહેલા આ બધી જ વસ્તુને એક વખત સમજી લેજો, એટલે ફરીથી આપણે આગળ વધશું. ક્લિયર છે?